હંતા સંતાન હંતારો યત્પાદાં ભુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાધિશાયિનમ લક્ષ્મીસહસ્ર લીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોજો પંચધા હૃદયે મમ. આજે આપણા સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને શ્રી હરિરાય ચરણોના આશીર્વાદથી અને ભગવદીઓની કાનીથી વાર્તા સાહિત્ય અને શિક્ષાપત્રનું અવગાહન ક્રમશઃ આજે આપણે કરીશું. હમણાં શ્રી મહાપ્રભુજીના અનન્ય સેવક શેઠ પુરુષોત્તમદાસ ક્ષત્રિય કાશીવાળા એમના જીવનનો વાર્તા પ્રસંગોનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. છેલ્લા સત્સંગમાં વાર્તા પ્રસંગ ચોથો આપણે જોયો હતો, જેમાં શેઠની ઉંમર હવે થઈ છે એવું એ દીકરા ગોપાલદાસને એમના પુત્રને લાગ્યું હતું અને શેઠે એનો એ જે ભ્રમ હતો તે દૂર કર્યો હતો. પણ અગત્યની વસ્તુ એ છે કે શ્રી હરિરાય ચરણોએ આ જે ચોથો પ્રસંગ છે એમાં ધર્મીનું નિરૂપણ કર્યું છે. ધર્મી એટલે જે ધર્મ ધારણ કરે તે ધર્મી, અને આ જે ધર્મી સ્વરૂપ છે એ જ પુષ્ટિ માર્ગમાં મોક્ષરૂપ છે. જે ચાર પુરુષાર્થો બતાવ્યા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં પુષ્ટિમાર્ગીય મોક્ષનો પ્રકાર જુદો છે. પુષ્ટિમાર્ગીય મોક્ષમાં તો કૃષ્ણના જ બની જવું. એટલે આ ચોથા પ્રસંગમાં જે ધર્મી સ્વરૂપનું નિરૂપણ છે, અર્થાત શ્રી પુરુષોત્તમ શેઠ એ મહાપ્રભુજીના જ બની ગયા છે. એટલે પુષ્ટિ માર્ગીય મોક્ષનું નિરૂપણ અહીંયા થયેલું છે, એમ શ્રી હરિરાય ચરણો સમજાવે છે. એટલે શેઠને જે સ્વરૂપ લાભ થયો, એટલે પહેલાં વૃદ્ધ તરીકે દર્શન આપ્યા, પછી યુવાન તરીકે દર્શન આપ્યા. તો આ જે સ્વરૂપ લાભ છે એ જ એમના માટે પુષ્ટિ મુક્તિરૂપ છે. તો અહીંયા ધર્મી સ્વરૂપ બિરાજે છે આ પ્રસંગમાં, અને ધર્મી સ્વરૂપ છે તો એના 6 ધર્મો પણ બિરાજતા હોવા જોઈએ. તો શ્રી હરિરાય ચરણોએ કૃપા કરીને આ ચોથા પ્રસંગમાં 6 ધર્મોનું દર્શન પણ આપણને કરાવેલું છે. ગયા સત્સંગમાં આપણે જોયું હતું કે ગોપાલદાસને લૌકિક બુદ્ધિ થઈ કે ભાઈ શેઠ ગરડા થયા છે, તો આ જે એનું અજ્ઞાન હતું
બુદ્ધિમાં, લોકબુદ્ધિમાં. એ અજ્ઞાનને શેઠે દૂર કર્યું, આ ઐશ્વર્ય થયું. ત્યાર પછી પોતાનું જે અલૌકિક રૂપ યુવાન તરીકેનું 20-25 વર્ષનું એ ઉંમર થયું હોવા છતાં જે પ્રગટ કર્યું, આ થયો વીર્ય ધર્મ. ત્યાર પછી એ પોતે અલૌકિક સ્વરૂપ તો પ્રગટ કર્યું, પણ ગોપાળદાસને પોતાના પુત્રને નજીક બતાવી એ સ્વરૂપનો અનુભવ પણ કરાવ્યો, એટલે આ થયો યશધર્મ. શ્રીધર્મ કયો તો ત્યાં ભગવદીયનું સ્વરૂપ કેવું હોય એનું પ્રતિપાદન શેઠ પુરુષોત્તમદાસે કર્યું છે. તો આ જે છે એ શ્રીધર્મનું સૂચન કરે છે. જ્ઞાનધર્મ તો જે મંદિર વસ્ત્ર કરતા હતા, કારણ કે મંદિર વસ્ત્ર કર્યાથી હૃદયની શુદ્ધિ થાય છે. એટલે હૃદયની શુદ્ધિ થઈ તો જ્ઞાનથી જ શુદ્ધિ થાય. એટલે આ જે છે કથાનો ભાગ, એમાં જ્ઞાન ધર્મ બતાવ્યો છે. અને સમર્થ હોવા છતાં પણ કાલના પરિપાલન કરવાની જે વૃત્તિ છે કે ભગવદ ઈચ્છારૂપા કાલ છે, તો એનું અનુસરણ કરવું જોઈએ. તો આ એમનામાં રહેલો વૈરાગ્ય ધર્મ છે. તો આ પ્રકારે આ પ્રસંગમાં ષડ ઐશ્વર્યનું નિરૂપણ કર્યું છે. હવે આપણે આગળ જોયું કે 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં મોક્ષ પુરુષાર્થ તો આ ચોથી વાર્તામાં આપણે જોયો. બાકીના જે ધર્મ, અર્થ વગેરે પુરુષાર્થો છે એ આપણે જેમ જેમ આગળ વધતા જઈશું વાર્તા સાહિત્યમાં તેમ આપણે જોતા જઈશું. પણ ગઈ વખતે આ ચોથા વાર્તાના પ્રસંગમાં આપણે વિરામ આપેલો હતો. તો હવે શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં આગળ વધીએ 5મા પ્રસંગથી. તો એક વખત શેઠ પોતે દક્ષિણ દિશામાં જાય છે. દક્ષિણ દિશામાં ઝારખંડ છે. આ ઝારખંડ જ્યાં મહાપ્રભુજીએ પરિક્રમા દરમિયાન મુકામ કર્યો હતો અને ઠાકોરજીએ આજ્ઞા કરી હતી કે અમે દેવદમન વ્રજમાં પ્રગટ થયા છે અને આવીને આપ અમને પ્રગટ કરો. તો એ ઝારખંડમાં મહાપ્રભુજી બિરાજતા હતા. તે આ ઝારખંડ, પણ એ ઝારખંડમાં એક વિશેષતા હતી પર્વતની. એ પર્વત મંદાર પર્વત તરીકે ઓળખાય છે. અને એ મંદાર પર્વતની ઉપર પાછા મંદાર મધુસૂદન ઠાકુર એ પર્વત ઉપર બિરાજે છે. હવે આ પર્વતની વિશેષતા અહીંયા એ બતાવી કે આ પર્વત ઉપરથી અજાણતા જ કોઈ માણસ પડી જાય તો એને કોઈ જાતની ચોટ, ઈજા એને થતી ન હતી. આ મંદાર પર્વતનું મહાત્મ્ય અહીંયા બતાવ્યું કે અજાણતાથી તમે પર્વત ઉપરથી પડો તો જરા પણ તમને શરીર ઉપર ઘા ન પડે, ચોટ ન આવે. પણ જો કોઈ જાણી જોઈને પર્વત ઉપરથી ભૂસકો મારે અને ભૂસકો મારતી વખતે એ બોલે કે બધા પાર, એટલે જે કંઈ અત્યારના મારા દોષ અપરાધ છે બધા પાર, આવું કહીને જે ભૂસકો મારે તો એનો દેહ છૂટી જાય. કારણ કે એને જાણી જોઈને ભૂસકો માર્યો, પણ સાથે પોતે સઘરા પાર, બધું જ મારું કરેલું હવે હું પાર કરી દઉં છું અહીંયા આવ્યા પછી. તો એમ બોલી અને જે ભૂસકો મારે તો ચોક્કસ એનું મૃત્યુ થઈ જતું. અને મૃત્યુ થયા પછી એને બીજો જન્મ મળતો એ વ્યક્તિને. અને એ જન્મમાં એની જે કંઈ કામનાઓ હતી બધી એ કામનાઓ સિદ્ધ થતી હતી. એટલે આ ઝારખંડમાં જે મંદાર પર્વત છે જેના ઉપર મંદાર મધુસૂદની આ ભગવાન બિરાજે છે, એ પર્વતનું આ મહાત્મ્ય છે. અને એ મહાત્મ્ય લોકમાં પ્રસિદ્ધ હતું.
એટલે અહીંયા જ આ જ જગ્યાએ શ્રી મહાપ્રભુજી બીજી પરિક્રમા દરમિયાન એક વખત અહીંયા પધારેલા હતા. તો હવે શેઠ પુરુષોત્તમદાસ એ જગ્યા, કઈ જગ્યા? જ્યાં શ્રી મહાપ્રભુજી પરિક્રમા દરમિયાન પધારેલા હતા તે જગ્યાએ શેઠ પુરુષોત્તમદાસ બીજો એક વૈષ્ણવ જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ વૈષ્ણવને સાથે લઈ અને આ મંદાર પર્વત, ઝારખંડમાં મંદાર પર્વત તરફ જાય છે. મૂળ તો એમને દક્ષિણ દિશામાં જવું હતું, પણ દક્ષિણ દિશામાં જતાં પહેલાં આ ઝારખંડ આવે અને ત્યાં મંદરાચલ પર્વત આવે. એટલે શેઠજી એક નિષ્કિંચન, એક વિરક્ત બ્રાહ્મણ વૈષ્ણવને સાથે લઈને દક્ષિણમાં જતા હતા અને રસ્તામાં ઝારખંડ આવ્યું, ત્યાં રાત્રિ પડી ગઈ. એટલે શેઠ અને પેલા વિરક્ત બ્રાહ્મણ વૈષ્ણવ એ બંને ત્યાં પર્વત ઉપર જ સૂઈ રહ્યા. હવે અડધી રાત્રિ થઈ ત્યારે આજે મંદરાચલના મધુસૂદન ભગવાન એમને પરીક્ષા કરવાનું મન થયું મહાપ્રભુજીના સેવકોનું. એટલે એ ભગવાન એક બ્રાહ્મણનું સિદ્ધ સ્વરૂપ લઈને આ જગ્યા ઉપર આવ્યા જ્યાં આ શેઠ અને પેલો વિરક્ત બ્રાહ્મણ સૂતા હતા. હવે બ્રાહ્મણનું રૂપ લઈને ભગવાન આવ્યા, જોયું આ બંને જણાએ, પણ શેઠ કશું જ ના બોલ્યા. એ આવનાર બ્રાહ્મણને, નવા બ્રાહ્મણને જોઈ રહ્યા, કશું બોલ્યા નહીં. ત્યારે જે બાકીનો પેલો જે વૈષ્ણવ હતો, વિરક્ત બ્રાહ્મણ વૈષ્ણવ, એને આ જે ભગવાન રૂપ ધરીને આવ્યા છે બ્રાહ્મણનું, એ પૂછે છે પેલા વિરક્ત બ્રાહ્મણ વૈષ્ણવને કે ભાઈ તમે છો કોણ? ત્યારે પેલા બ્રાહ્મણને જે રૂપ ધરીને આવ્યા છે એ રૂપ ધરીને આવેલા પ્રભુને જ્યારે પૂછ્યું કે તમે છો કોણ, ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે હું એક બ્રાહ્મણ છું. ઠાકોરજી કહે છે હું એક બ્રાહ્મણ છું અને આ પર્વતની ઉપર જ હું રહું છું. હવે ઠાકોરજી પેલા બ્રાહ્મણને પૂછે છે પણ તમે કોણ છો? ત્યારે પેલો મહાપ્રભુજીનો સેવક જે હતો તે કહે છે કે અમે, એટલે અમે બંને એ શ્રી વલ્લભાચાર્યજીના સેવક છે. ત્યારે પેલો બ્રાહ્મણ જે ઠાકોર રૂપ લઈને આવેલા હતા એ પેલા વૈષ્ણવ બ્રાહ્મણને કહે છે કે જો ભાઈ મારી પાસે એક મણી છે તો એ મણી તું લઈશ? એટલે બ્રાહ્મણ વૈષ્ણવે પૂછ્યું કે તમે જે મણીની વાત કરો છો લેવાની, આપવાની, તો એ મણીના ગુણ શું છે? શું છે એવું મણીમાં? એટલે ઠાકોરજી જે હતા એ કહે છે કે આ મણી એવો છે કે તમારે જેટલું દ્રવ્ય જોઈએ એટલું દ્રવ્ય આ મણી તમને આપી દે. એટલે તમને જો આ મણી મળી જાય તો તમે ધારો એટલું દ્રવ્ય આ મણી તમને આપી દે. ત્યારે એ વિરક્ત વૈષ્ણવ હવે આ ઠાકોરજીને કહે છે કે હું શું કરું એ મણીને? મારે મણીને શું કરવાનું? મારે તો એક શેર લોટ જોઈએ જીવન ચલાવવા. વિરક્ત છું, શેર લોટ જોઈએ મારે તો મારો જગદીશ છે ને એ મને શેર લોટ આપી દેશે, આપશે. પણ આ મારી સાથે શેઠ પુરુષોત્તમદાસ એ ગૃહસ્થ છે અને ગૃહસ્થ હોવાથી એમને ખર્ચ વધારે આવે છે. એટલે આ મણી છે ને એ તમે એમને આપી દો. તો આ ઠાકોરજી હવે પેલા બ્રાહ્મણને કહે છે કે સારું, તો પછી આ શેઠ તો સૂઈ ગયા છે,
એમને તમે જગાડો. ત્યારે પેલા બ્રાહ્મણ વૈષ્ણવ શેઠને જગાડે છે કે શેઠ, ઓ શેઠ જાગો. અને આ મણી લઈને આવ્યા છે બ્રાહ્મણ, એમની પાસેથી તમે મણી લો. અને એ મણીની ખૂબી બતાવે છે કે આનાથી જેટલું દ્રવ્ય તમને જોઈતું હશે એટલું બધું જ દ્રવ્ય આ મણી તમને આપશે. આવું પેલા વિરક્ત વૈષ્ણવ બ્રાહ્મણે શેઠને કહ્યું. એટલે પુરુષોત્તમદાસ શેઠ કહે કે જો ભાઈ, અમારે તો મણી જોઈતો નથી. એટલે શેઠની આ વાત સાંભળી અને જે પેલા સિદ્ધ બ્રાહ્મણ ઠાકોરજી જે પધારેલા હતા, પર્વતની દેવતા જે પધારેલા હતા, એ તો મણી લઈને પાછા ફરી ગયા. હવે પેલો વિરક્ત બ્રાહ્મણ વૈષ્ણવ શેઠજીને કહે છે કે શેઠજી, તમે મણી કેમ ન લીધો? ત્યારે શેઠે કહ્યું કે તે કેમ ન લીધો? તે કેમ ન લીધો? પહેલાં તો તને આપતા હતા, તો તે કેમ ના લીધો? ત્યારે પેલો વિરક્ત વૈષ્ણવ કહે છે કે હું તો શેઠજી વિરક્ત છું, મણી લઈને હું શું કરું? જો સહજ રીતે નો ડાઉટ એટલું બધું કન્સર્ન નથી, પણ કોમનદાસજીનું જીવન ચરિત્ર યાદ આવે. રાજા આવ્યો હતો માનસિંહ કંઈક આપવા માટે, તો કંઈ નથી લેતા. અરે પેલો અરીસો સુંદર મજાનો એ લેવાની પણ ના પાડીને ઉડતું કોઈ કે આ જો હું ઘરમાં રાખીશ તો ઉડતો મારો ભય વધી જશે ચોર લૂંટારાનો, મારે ભાઈ જોઈતો નથી. તો આ એક સાચા વૈષ્ણવનું લક્ષણ. પેલા 3 તુંબાવાળા વૈષ્ણવને જે વૈષ્ણવ મળી ગયા હતા તેનો પ્રસંગ પણ યાદ સહજ આવી જાય કે 3 તુંબાવાલાની ખૂબ સુંદર સેવા કરી. ત્યારે 3 તુંબાવાલાએ પેલા વૈષ્ણવને પૂછ્યું હતું કે બોલ, તને હું શું આપું, હું તારી સેવાથી પ્રસન્ન થયો છું. અને 3 તુંબાવાલા તો પેલા જીવન મુક્ત જેવા વૈષ્ણવ હતા, ઠાકોરજી એમના હૃદયમાં બિરાજતા, એ જે બોલતા તે થઈ જતા. એટલે તો એ 3 તુંબાવાલાએ કીધું કે જા, તારા રાજાને ત્યાં 4 છોકરા થશે જેને કંઈ સંતાન થતા નહોતા. મહાદેવજીએ પણ ના પાડી દીધેલી, તો એ રાજાને ત્યાં 4 સંતાન થયા. આટલી વચન સિદ્ધિ આ 3 તુંબાવાલામાં હતી. અને આ વૈષ્ણવને પૂછેલું કે બોલ તારે શું જોઈએ છે? ત્યારે આ વૈષ્ણવે એ જ જવાબ આપેલો કે મારે ત્યાં ભગવાન છે, મારા ઘરે ભગવાન છે, મારે કંઈ જોઈતું નથી. એટલે આ સહજ એક સ્મરણ થઈ ગયું આ 2 પ્રસંગોનું. એટલે અહીંયા પેલો વિરક્ત એ જ કહે છે કે મણી લઈને હું શું કરું? ઓન ધ કોન્ટ્રરી મણી લેવાથી જોખમ વધી જાય ને, તો મણી લઈને હું શું કરું? અને મારો જગદીશ છે એ જ્યાં ત્યાં હું જઉં છું તો મને એક શેર લોટ તો આપી દે છે, તો મણી લઈને હું શું કરીશ? ત્યારે શેઠે કીધું કે જો તને તારો જગદીશ શેર ચૂન આપવાનો હોય તો મને 10 શેર ચૂન નહીં આપે? શું જગદીશને ત્યાં કોઈ વાતની ઉણપ છે, ટોટો છે? તને જો શેર આપશે તો મને 10 શેર આપશે. અને શેઠ કહે છે કે અરે બ્રાહ્મણ, ઓ બાવરા, હું ઠાકોરજીનો આશ્રય છોડીને મણીનો આશ્રય કરું? હવે પછી શેઠ આ પ્રસંગ પછી દક્ષિણ દિશામાં આગળ ગયા નથી, પણ એ પોતાના ઘરે પાછા ફર્યા છે. એટલે આ વાર્તાની અંદર શેઠ દક્ષિણ દિશામાં જવા નીકળ્યા, ત્યાંથી વાર્તા શરૂ થઈ, ઝારખંડમાં મુકામ અને આ પ્રસંગ. અને આ પ્રસંગ પછી શેઠજી પોતાના ઘરે પાછા જાય છે, આગળ વધ્યા નથી એ ઉલ્લેખ મળતો નથી. એનો ભાવ પ્રકાશ શેરીરાયજી ખૂબ સુંદર રીતે કરે છે કે ભાઈ આ વાર્તામાં ઘણો સંદેહ છે. પહેલો સંદેહ કયો કે આપણે શરૂઆતમાં જ જોયું કે આ જે વાર્તા છે એ વાર્તા મુક્તિ મોક્ષ ભાવની આ વાર્તા છે. વાર્તા સાહિત્યમાં જે મોક્ષ દર્શાવતી વાર્તા તે આ શેઠ પુરુષોત્તમદાસની છે. એટલે શેઠ સેવા છોડીને દક્ષિણ દિશામાં કેમ ગયા? ઠાકોરજીની સેવા છોડીને
શેઠ દક્ષિણ દિશામાં કેમ કે આ પહેલો સંદેહ. અને શેઠને કશી કામના તો છે નહીં, કારણ કે મંદરાચલ પર્વત ઉપર તો આપણે એનું મહાત્મ્ય જોયું કે તમે જાણી જોઈને બધું જ પાર, સગરે પાર એમ કરીને ભૂસકો મારો તો મૃત્યુ આવે ને બીજા જન્મે કામના પૂર્ણ થાય. તો શેઠને કોઈ એવી કામના તો નથી. તો પછી દક્ષિણમાં એ મધુસૂદન ઠાકોરની પાસે શેઠ કેમ ગયા, આ સંદેહ, આ પૂર્વ પક્ષ કહેવાય. તો ત્યાં પછી ઉત્તર પક્ષ હરિરાય ચણોજા પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ કરે છે, આજ્ઞા કરે છે કે શેઠના મનમાં આવ્યું. હવે શેઠ દક્ષિણમાં કેમ જવાનું વિચારે છે એનું કારણ બતાવ્યું કે શેઠના મનમાં એ થયું કે ભાઈ મારા આચાર્યજી છે એમનો જન્મ તો દક્ષિણમાં છે, તો એમના જન્મસ્થાનનું હું દર્શન જરા કરી આવું. એટલે દક્ષિણ દિશા તરફ ચાલ્યા છે. એટલે દક્ષિણ દિશા તરફ જવાનું કારણ એ દક્ષિણ દિશાનો સંબંધ શ્રી વલ્ભાચાર્યજી સાથે છે. એટલે અહીંયા એક શીખ મળે કે આપણે જ્યાં પણ જવાનું થાય ત્યાં સૌથી પહેલાં એ સ્થળનો સંબંધ આપણા મહાપ્રભુજી સાથે છે, આપણા શ્રીનાથજી બાવા પાસે સાથે છે. જે મહાપ્રભુજી અયોધ્યા બિરાજ્યા હતા ત્યારે કોઈ પૂછેલું કે તમે તો કૃષ્ણ ભક્ત અને અયોધ્યા કેમ આવ્યા? ત્યારે મહાપ્રભુજીએ શું કહ્યું હતું કે અમારા કૃષ્ણનું સાસરું છે અહીંયા, એટલે અમે અહીંયા આવ્યા છે. તો આ જ્યાં મહાપ્રભુજીનો સંબંધ છે એ વિચારીને એ દક્ષિણ દિશામાં ગયા. અને ત્યાં આ મંદાર મધુસૂદન ઠાકોર શેઠજીને કહે છે કે તમે કૃપા કરીને આ પર્વતમાં મારી પાસે આવો. એટલે પર્વત ઉપર જવાનું કારણ પેલો સંદેહ કે ભાઈ ગયા તો ગયા પણ પર્વત ઉપર શા માટે જવું પડે જ્યાં ભગવાન છે ત્યાં? તો એ બી સંદેહ દૂર કર્યો કે ખરેખર તો એ મધુસૂદન ઠાકુર આ શેઠજીને કહે છે કે ભાઈ કૃપા કરો શેઠજી તમે અને આ પર્વતમાં મારી પાસે આવો. એનું કારણ શું કે આ સ્થળ ઉપર બધા પાપનો સમૂહ બહુ થઈ ગયો છે. કેટલા જણાએ પોતાની કામના પૂરી કરવા માટે દેહ છોડ્યા છે. એટલે પાપોનો સમૂહ અહીંયા બહુ થયો છે. તો આપ આવો અને આ સ્થળના પાપને તમે દૂર કરો. કેમ? તો અહીંયા અનેક પાપી આવે છે જે પર્વતનું મહાત્મ્ય સાંભળીને ભૂસકો મારે છે. એટલે એ બધાના પાપ અહીંયા બહુ જ ભેગા થયા છે. એટલે બધા જ તીર્થ, ગંગાજી વગેરે ભગવદીઓ જ્યારે આવે ત્યારે એનો રસ્તો જોતા હોય છે, એની રાહ જોતા હોય છે. દરેક તીર્થો ભગવદીઓની રાહ જોતા હોય છે, ભગવદીઓને બોલાવતા હોય છે કે તમે અમારી પાસે આવો. કેમ? કે તમે આ દેશમાં આવ્યા છો તો હવે આ દેશને તમે પવિત્ર કરો. અને આ તીર્થ પવિત્ર તો થયું પણ સાથે તમારા જેવા પ્રભુના ભક્તો અહીંયા આવશે તો આ જે તીર્થ છે એનું મહાત્મ્ય પણ વધી જશે. જેમ શેઠને વિશ્વેશ્વર મહાદેવે બોલાયા હતા ને કે તમે મંદિરે તો આવો, તો મહાત્મ્ય કેટલું કાશી વિશ્વેશ્વરનું વધી ગયું ત્યાં આપણે જોયું હતું. તો આવી રીતના જ્યારે ભગવદીય કોઈ તીર્થમાં જાય ત્યારે તીર્થના અંદર સંચિત થયેલા પાપો તો દૂર થાય છે પણ સાથે સાથે તીર્થનું મહાત્મ્ય પણ વધી જાય છે. આપણે લૌકિક પ્રસંગ જ જોઈએ હમણાં, અલૌકિકમાં લૌકિક ન આવવું જોઈએ પણ એક હમણાં જ તાજો બનેલો પ્રસંગ આપણે જોઈએ કે આપણા PM સાહેબ એ લક્ષદ્વીપ જઈ આવ્યા. તો લક્ષદ્વીપનું મહાત્મ્ય અત્યારના કેટલું બધું વધી ગયું છે. ચારે બાજુ લક્ષદ્વીપ તરફની દોટ લોકોએ મૂકી છે. કેમ? તો લક્ષદ્વીપ તો હતો જ પણ ત્યાં PM ગયા અને સાથે જ ત્યાંનું મહાત્મા વધી ગયું. આ લૌકિક દ્રષ્ટાંત એટલા માટે કે અલૌકિકને આપણે સમજી શકીએ. એટલે અહીંયા મંદાર ભગવાનને પણ લાગ્યું કે ભાઈ તમારા જેવા જો ભગવદી આવે તો આ તીર્થનું મહાત્મ્ય પણ વધી જશે.
અને બીજું શેઠને કીધું કે તમારે તો પ્રભુનો આશ્રય છે, એટલે તમે અહીંયા આવશો તો તમારું તો કંઈ બગડવાનું નથી, કારણ કે તમને તો પ્રભુનો આશ્રય છે. તો આ રીતે મંદાર મધુસૂદન ભગવાને શેઠજીને કહ્યું, માટે શેઠજી પર્વત ઉપર ગયા છે, બીજું કોઈ કામ નથી. એટલે અહીંયા ઊભા થતા સંદેહોને શરીરાચરણો દૂર કરે છે. તો એક પરીક્ષામાંથી તો પાસ થઈ ગયા. હવે આગળ પાછો લોભ આપે છે. કઈ રીતે? પેલો મણી આપીને કે આ મણી લો તમે, એમ કહીને લોભાવે છે. પણ આપણે જોયું શેઠજી તો કેવા છે? નિષ્કામ છે. એટલે એમને તો કશો જ ડર નથી. નિષ્કામ હોય એને કોઈ ડર રહેતો નથી. હંમેશા કંઈક કામ ના હોય ત્યારે ડર ચાલુ થઈ જતો હોય છે. એટલે આવા નિષ્કામ હોય અને તીર્થને પવિત્ર કરવાનું સામર્થ્ય હોય તો એવાને તીર્થ કરેલા બાધક થતા નથી. બાકી તો મારા દાદીને બધા ભગવદીઓ કહેતા કે ભગવદીઓના શરીરમાં રહેલા પ્રભુ જ્યારે આજ્ઞા કરે ત્યારે જ એ બધા તીર્થ અને ક્ષેત્ર કરતા હોય છે. કારણ કે તીર્થ અને ક્ષેત્રમાં જે આ પાપ વગેરે સંચિત થયા છે એને દૂર કરવાનો શ્રમ પેલા ભક્તના હૃદયમાં રહેલા ઠાકોરજીએ કરવો પડે છે. એટલે ભગવદીઓ સાચા ભક્તો તો પ્રભુની પ્રેરણા સિવાય બહાર નીકળતા નથી. તો આવી રીતે શેઠને તો કંઈ બાધા કરે એવું હતું જ નહીં. અને જે સકામ હોય એને તીર્થ બાધક બનતું હોય છે. એટલે આ સ્થળનું મહાત્મ્ય પેલા પર્વત ઉપરથી પડે તો એનો મનોરથ છે એ ફલિત થાય બીજા જન્મે, એ એનું મહાત્મ્ય હતું. એટલે અહીંયા એ બતાવવા માગે છે કે જો મનોરથ કામના કોઈ વસ્તુની જ નથી ત્યારે પુષ્ટિમાર્ગનો જીવ છે એ કામના વગરનો છે. પણ જો અહીંયા આવીને એને કામના થઈ તો એનો અર્થ એ પેલો પર્વત ઉપરથી પડ્યો, એનો અર્થ એ થયો કે એ હવે પુષ્ટિમાર્ગમાંથી પણ પડ્યો. જો નિષ્કામ પુષ્ટિમાર્ગીય ભક્તને કંઈક કામના થઈ અને પડ્યો, એટલે પડીને આગલા જન્મની વાત તો બીજી છે, પણ એ પોતે અત્યારે તો પુષ્ટિમાર્ગમાંથી પડ્યો. જેમ આપણે શ્રી ગોકુલનાથજીના હાસ્યામૃતમાં જોયું ને કે ભગવાને જે ભગવદીઓને રસ્તા બતાવ્યા જેમાં જે પર્વત ઉપર ચાલ્યા કરે તેવો રસ્તો. એટલે જો તમે જ્યાં સુધી નિષ્કામ છો ત્યાં સુધી પર્વત ઉપરથી પડવાનો ડર નથી. એટલે માર્ગમાં જ છો તમે, માર્ગમાંથી પડવાનો ડર નથી. પણ જો તમે સકામ બન્યા તો પર્વત ઉપરથી પડશો, અર્થાત તમે પુષ્ટિ માર્ગમાંથી પડશો, પુષ્ટિ માર્ગમાંથી પતન થશે. અને નિશ્ચય મણી ન લીધો એનો અભિપ્રાય એ બતાવ્યો કે બિના કંઈ માગ્યા વગર પણ જો કંઈક ફળ મળે તો એની અંદર પણ અન્ય સંબંધ આવી જાય. તમે કોઈ વસ્તુ માગતા નથી ને કોઈ આપી જાય અને તમે સ્વીકારો તો બી ત્યાં બાધક છે, કારણ કે અન્યનો સંબંધ છે. તો કોઈક આપી જાય માગ્યા વગર અને સ્વીકારીએ તો પણ બાધક છે. તો પછી તમે જો કંઈ કામ ના કરો તો નિશ્ચય એ તમારો અન્ય આશ્રય છે. એટલે નિષ્કામ બનેલી વ્યક્તિને કોઈક વસ્તુ મળે તો પણ એ બાધક બનતી હોય છે. અન્ય સંબંધ ગંધોપી કંધરામેવ બાધતે. તો તમે જો કામના જ રાખો તો પછી આ તો અન્યાશ્રય થઈ ગયો. એટલે શેઠ પેલા વિરક્ત વૈષ્ણવને બાવરા કીધું ને, બાવરા એટલે ગાંડો. અરે બાવરા, એનું કારણ શું કે આ મણી વગેરે કંઈ જ ફળ આપે નહીં, એટલે આ બધું બોલવાનું નહીં. એ પોતે પોતાની મેળે જ એ બ્રાહ્મણ ચાલ્યો જતે. તો આ રીતે પેલાને બાવરા કહીને સમજાવીને શેઠ પોતાનો શ્રી પ્રભુમાં મહાપ્રભુજીમાં દ્રઢ આશ્રય છે એવું અહીંયા બતાવે છે. આ ભાવ પ્રકાશ આ 5મી વાર્તામાં કર્યો. તો અહીંયા 5મી વાર્તામાં
આ આખો પ્રસંગ છે એની અંદર એવું બતાવે છે કે મંદાર મધુસૂદન ઠાકોર ચિંતિત દ્રવ્ય આપનાર અમૂલ્ય મણી દ્વારા લલચાવે છે, છતાં શેઠનું આશ્રય સ્વરૂપ તો શ્રી હરિમાં જ એકમાત્ર પરમ વિશ્વાસથી તેના તાદ્રશ રૂપ એટલે હરિના તાદ્રશ રૂપ શ્રી વલ્લભાચાર્યજીની અંદર આશ્રિત થયું છે, આશ્રય પામેલું છે. એટલે એમનામાં અત્યારના શ્રી આચાર્ય ચરણ બિરાજી રહ્યા છે. એટલે એમના હૃદયમાં રહેલા શ્રી મદાચાર્યનો જે શ્રી ધર્મ છે એ શ્રી ધર્મનું દર્શન અહીંયા શરીરાય ચરણો આ મંદાર મધુસૂદન પર્વતની વાર્તામાં સમજાવે છે કે એમના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજી રહ્યા છે. જેનો કારણ કે જો વેણુ ગીતમાં પણ જોઈએ તો ઠાકોરજી વેણુનાદ કર્યો, વૃક્ષો ઉપર પક્ષીઓ હતા આંખો મીચીને, ફળ સામે છે તો ફળ ખાવું નથી, કારણ કે ફળ ખાવા જાય તો પ્રભુનો વેણુનાદ સંભળાય નહીં. આંખો મીચીને એ પક્ષીઓ વૃક્ષ પર બેઠા છે અને ત્યાં મહાપ્રભુજી કારિકા મૂકી છે કે સ્ત્રીઓ હિ પરમાકાષ્ઠા સેવકા તાદૃશા યદી. તો એ જ કારિકા અહીંયા હરિરાય ચરણો મૂકી અને કહે છે કે આ રીતે આ વાર્તામાં પુરુષોત્તમદાસ શેઠના હૃદયમાં બિરાજેલા મહાપ્રભુજીનો શ્રી ધર્મ અહીંયા બિરાજે છે. તો આ વાર્તા નંબર 5 જોઈએ આપણે. હવે આગળ આપણે વધીશું તો 6ઠ્ઠી વાર્તા. એમાં એક વખત શ્રી મહાપ્રભુજી તો 3 વખત પૃથ્વી પરિક્રમા કરી છે ને, તો એક વખત પાછા મહાપ્રભુજી કાશી પધારેલા. શેઠ પુરુષોત્તમદાસના ઘરે જ આપ ઉતરતા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમદાસના ઠાકોર પેલા મદન મોહનજી, એ યાદ છે ને, મદન મોહનજી જ્યારે મકાન નો પાયો ખોદ્યો ત્યારે એમાંથી મદન મોહનજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું હતું અને મહાપ્રભુજીએ પંચામૃત કરીને એમને પાઠ પધરાઈ આપ્યું હતું. અને એ મદન મોહનજીમાં જ મહાપ્રભુજીના દર્શન કરી અને શેઠ નિત્ય સેવા કરતા હતા. આ આગળ આપણે જોઈ ગયા. તો પાછા એક વખત શ્રી મહાપ્રભુજી અહીંયા પુરુષોત્તમદાસના ઘેર ઉતરેલા. ત્યારે મહાપ્રભુજીએ આ મદન મોહનજીને પંચામૃત સ્નાન કરાવ્યું. જે વખતે પાઠ પધરાવ્યા એ વખતે તો પંચામૃત સ્નાન કરાવેલું જ હતું. પછી વૈષ્ણવના ઘરે તો પંચામૃતનો કોઈ ક્રમ નથી. જયંતી વ્રતોમાં મંદિરોમાં આ વ્રતના દિવસે હોય પંચામૃત, પણ વૈષ્ણવના ઘરમાં પંચામૃત ક્યાંથી હોય? એટલે અહીંયા મદન મોહનજીને પંચામૃત સ્નાન કરાવ્યું અને પંચામૃત સ્નાન કરાવીને આપે ભોગ ધર્યો અને પછી આપે ભોજન કર્યું. દામોદરદાસ સરસાનીજી સાથે જ હતા. એટલે આચાર્યજીને વિનંતી કરે છે કે મહારાજ આ શું, આ આપે શું કર્યું? આ ઠાકોરજીને પંચામૃત સ્નાન આપે કરાયું, આ શું આપે કર્યું? ત્યારે મહાપ્રભુજી કહે છે કે દામોદરદાસ, મારી તો આજ્ઞા જ છે શેઠને કે તમારે નામ મંત્ર આપો. મેં જ એમને અધિકાર આપ્યો છે કે કોઈ અધિકારી જીવ આવે તો તમારે નામ મંત્ર આપવો, આવો મેં અધિકાર મેં જ આપ્યો છે. પણ છતાંય આટલી મર્યાદા તો મારે રાખવી જ જોઈએ, મારે આટલી મર્યાદા રાખવી જોઈએ. તો હવે એ કઈ મર્યાદા, એનો ભાવ પ્રકાશ અહીંયા શરીરાય ચરણો કરે છે કે અહીંયા મર્યાદા મારે રાખવી જોઈએ. તો કઈ મર્યાદા મારે રાખવી જોઈએ? તો એનો આશય બતાવ્યો કે જ્યારે સેવક કરીએ ને ત્યારે જે શિષ્ય છે એ શિષ્યના પાપ સન્મુખમાં આવી જાય. જે સ્વામી હોય કે જે નામ આપતો હોય, તો જ્યારે સેવક કરો ત્યારે સન્મુખમાં શિષ્યના બધા પાપ આવી જતા હોય છે. અને એ વખતે જો ગુરુ સામર્થ્યવાન હોય તો જ એ પાપને બાળી નાખે છે. એટલે શેઠ આમ તો મારી આજ્ઞાથી જ નામ આપે છે,
ભગવદીય છે, મારી આજ્ઞા છે ભગવદીય છે, એટલે એમને પાપ ક્યાં લાગવાના હતા? પાપ શેઠને શું કરી શકવાના હતા? મારી આજ્ઞા છે અને શેઠ પછી ભગવદીય છે એટલે પાપ એમને શું કરી શકવાના હતા? મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પણ આ મર્યાદા છે, તો મર્યાદાથી સેવ્યને પંચામૃત નવડાયા, ઠાકોરજીને પંચામૃતથી નવડાયા. કેમ? તો એ ઠાકોરજીને પંચામૃત કર્યું તો શેઠનું શરીર પણ 5 તત્વોનું બનેલું છે. એટલે પેલા નામ મંત્ર આપેલા છે, તો એ શેઠના પંચમહાભૂતમાં પણ કંઈક જો અશુદ્ધિ થઈ ગઈ હોય તો ઠાકોરજીને પંચામૃત કરાયું તો આ શેઠના પંચમહાભૂતના શરીરની પણ આમાં શુદ્ધિ થાય. એટલે પંચામૃત ઠાકોરજીને કરાયું પણ શુદ્ધિ કોની થાય? શેઠની થાય. તો આ એક ભાવ છે. પણ હરિરાયજી કહે છે આ તો ગૌણ ભાવ થયો. હવે મુખ્ય ભાવ કહે છે ઉત્તમ ભાવ. ઉત્તમ ભાવ કયો? તો આ શેઠ છે ને એ મદન મોહનજીની શ્રી મહાપ્રભુજીના ભાવથી જ સેવા કરે છે. આપણે જોયું હતું કે ઠાકોરજીનું જે સ્વરૂપ છે એ શ્યામ અને શ્વેત બંને સ્વરૂપ છે. એટલે એ જે સેવા કરે છે એ મહાપ્રભુજીના ભાવથી સેવા કરે છે. એટલે પણ મહાપ્રભુજી અહીંયા પંચામૃત કરાવે છે. કારણ કે જ્યારે મહાપ્રભુજીનો ભાવ કર્યો શેઠે એટલે ભોગ ધરે તો મહાપ્રભુજી એ વખતે ગોવર્ધન ધર રૂપ ધારણ કરીને ભોગ ધરતા હોય છે. એ વખતે મહાપ્રભુજી પોતે ગોવર્ધન રૂપ કરીને ભોગ ધરતા હોય છે. એટલે આચાર્યજી પંચામૃત સ્નાન કરાવે શું ગોવર્ધન ધર રૂપ કરીને ભોગ ધરે છે. આ અહીંયા મુખ્ય ભાવ બતાવ્યો છે. કારણ કે પંચામૃત કર્યા પછી જ ભોગ મહાપ્રભુજીએ ભોજન કર્યું છે. એટલે પંચામૃત કરાયું અને ભોગ જે છે એ શેઠે જે મહાપ્રભુજીમાં ભાવ કરેલો હતો ઠાકોરજીમાં, તો હવે મહાપ્રભુજી પોતે ગોવર્ધન ધર રૂપનો ભાવ કરે છે અને પછી ભોગ ધરે છે. તો આ ભાવ અહીંયા મુખ્ય છે. તો આ જે છઠ્ઠી વાર્તા છે એ છઠ્ઠી વાર્તાની અંદર ધર્મ પુરુષાર્થ બતાવ્યો છે. તો ત્યાં ભાવપ્રકાશમાં શ્રી હરિરાય ચરણો એ આજ્ઞા કરે છે કે પંચામૃત જે કરાયું છે એ પંચામૃત જે કરાયું છે ત્યાં ધર્મ પુરુષાર્થ પ્રગટ થયો છે. આપણે જે ચોથા પ્રસંગમાં જોયું કે ધર્મી સ્વરૂપના 6 ધર્મો બતાવ્યા, પણ સમગ્ર વાર્તામાં પણ 4 ધર્મો છે. તો આ છઠ્ઠો પ્રસંગ ધર્મ પુરુષાર્થનું નિરૂપણ કરે છે. કઈ રીતે એ હરિરાય ચરણો બતાવે છે કે મહાપ્રભુજીની આજ્ઞા છે ચતુશ્લોકીમાં સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાય મેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. આ મહાપ્રભુજીની આજ્ઞા છે. તો આ છઠ્ઠા પ્રસંગમાં જે ભગવત સેવા કહી છે તે અત્રે ધર્મ પુરુષાર્થ રૂપ છે એવું હરિરાયચરણ સમજાવે છે. કઈ રીતે? તો એમાં શ્રી મદાચાર્ય ચરણની ભાવના આ શેઠે કરેલી છે સ્વરૂપ મદન મોહનજીનું, પણ ભાવના શેઠે શ્રી મહાપ્રભુજીની કરેલી છે. એટલે મદન મોહનજીની સેવા એ તો પુષ્ટિ ધર્મના મર્મરૂપ છે. કારણ કે આ માર્ગમાં પુષ્ટિ સ્વરૂપની સેવા એ જ આ સંપ્રદાયનું હાર્દ છે. તો મદન મોહનજીની સેવા એ તો પુષ્ટિ ધર્મનો મર્મ છે, રહસ્ય છે. કારણ કે પુષ્ટિસ્થ જીવોમાં જે દીનતા હોય એ દીનતા જ
એકમાત્ર ફલાત્મક સાધનરૂપ હોય છે. એટલે શેઠમાં અહીંયા દીનતા બતાવી જે ફલાત્મક સાધનરૂપા છે. તો એ દીનતાને શેઠ પુરુષોત્તમ દાસે ઇતિ કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ, આ મહાપ્રભુજીની જે આજ્ઞા છે અંતઃકરણ પ્રબોધમાં, તો અહીંયા મહાપ્રભુજીએ પોતે પોતાનું દાસપણું, વલ્લભે પોતાનું દાસપણું બતાવ્યું કે ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. વલ્લભ કોણ? તો કૃષ્ણના દાસ એવા વલ્લભનું આ વચન. તો અહીંયા એ જે મહાપ્રભુજીની દીનતા, તો શેઠ પુરુષોત્તમ દાસ એ દાસ્ય ભાવરૂપ શ્રી મદાચાર્ય ચરણ પ્રતિની દાસત્વ ભાવવાળી સેવા દ્વારા સિદ્ધ કરી. એટલે મહાપ્રભુજીએ જે રીતે પોતે કૃષ્ણના દાસ છે એવું પ્રતિપાદિત કર્યું, એમ અહીંયા શેઠ પુરુષોત્તમ દાસ પણ આચાર્ય ચરણ પ્રતિ પોતાની જે દાસત્વ ભાવ છે, કારણ કે મહાપ્રભુજીના ભાવથી સેવા કરતા હતા ને, એટલે મહાપ્રભુજીના સ્વરૂપમાં દાસત્વની ભાવના કરીને એમને આ સેવા કરી છે. એટલે મહાપ્રભુજીનું જે દાસત્વ મહાપ્રભુજીએ બતાવ્યું છે, એ એમના પુરુષોત્તમ દાસના હૃદયમાં રહેલા મહાપ્રભુજીનો આ જે દાસ ધર્મ, એ અહીંયા શેઠ પોતે મહાપ્રભુજીના ભાવથી સેવા કરીને પોતાનું દાસત્વ અહીંયા દર્શાવે છે. એટલે એમનામાં દાસાનું દાસત્વ સ્પષ્ટ થઈ જાય છે. મહાપ્રભુજી દાસ અને એમના એ દાસ પુરુષોત્તમ દાસ, એટલે દાસાનું દાસત્વ અહીંયા શેઠ પુરુષોત્તમ દાસમાં દેખાયું. અને દાસાનું દાસત્વ થયું એટલે વૃત્તાસુર ચતુશ્લોકી અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનું દાસો ભવિતાસ્મી ભૂય. તો અહીંયા ધર્મ પુરુષાર્થ શ્રી કૃષ્ણજી મહારાજે બતાવ્યો છે. તો અહીંયા જ્યારે શેઠ પુરુષોત્તમ દાસ દાસાનું દાસત્વ અહીંયા સ્પષ્ટ કરે છે આ પ્રસંગમાં, એનો અર્થ એ કે આ જે પુષ્ટિમાર્ગીય ધર્મ જે છે એ આ પ્રસંગ 6ની અંદર શ્રી મહાપ્રભુજી આપણને દર્શન કરાવે છે, વરિરાચરણ સમજાવે છે. તો આ રીતે જે વાર્તા પ્રસંગ 6 છે એમાં ધર્મ પુરુષાર્થનું નિરૂપણ છે રીરાચરણોએ કર્યું. તો આજે આપણે શ્રી વલ્લભના અનુગ્રહથી જે વાર્તા છે એ વાર્તા આપણે જોઈ છે, 5મી વાર્તા અને 6ઠ્ઠી વાર્તા. આ બે વાર્તાઓનું ઓગાન આપણે કર્યું, જેમાં 5મી વાર્તા ત્યાં શ્રી ધર્મને આપણે જોયો, અને 6ઠ્ઠી વાર્તા એની અંદર શેઠમાં રહેલો ધર્મ પુરુષાર્થ મહાપ્રભુજીનો એના આપણે દર્શન કર્યા. તો આ સાથે અહીંયા આપણી જે વાર્તા સાહિત્યનો સત્સંગ છે એને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. આવતા સત્સંગમાં શ્રી મહાપ્રભુજી જેમ પ્રેરણા કરશે તે પ્રમાણે આપણે આગળ સત્સંગનો વિચાર કરીશું. અને હવે આપણે આજે જે અવગાહન કરવાનું છે તે હરિરાયચરણોએ જે શિક્ષાપત્ર લખ્યા છે એમાં શિક્ષાપત્ર 4 એ આપણે જોઈ રહ્યા છે. છેલ્લા સમયે 25 અને 26 બે શ્લોકો આપણે જોયેલા હતા, જ્યાં મહાપ્રભુજીએ આજ્ઞા કરી હતી કે અંતઃકરણમાં લૌકિક ક્લેશ કોઈ દિવસ પણ કરવાનો નથી. એ ક્લેશ બહારથી કરવો, કારણ કે તેથી ઉદાસીનતા સિદ્ધ થાય છે. એટલે એ વખતે આપણે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા વિચારી હતી કે વૈદિકત્વમ લૌકિકત્વમ કાપટ્યાત તેસુન અન્યથા. એટલે લૌકિક વૈદિક કાર્ય જ્યારે સિદ્ધ ન થાય તો ભગવદીએ એવું સમજવાનું કે મારો મુખ્ય ધર્મ તો ભગવત સેવા છે અને ભગવત આશ્રય છે, પણ મેં લૌકિક વૈદિકમાં ચિત્ત લગાડ્યું એટલે જ પ્રભુએ આ કાર્ય સિદ્ધ કર્યું નથી. એટલે એમાં પણ મારું પ્રભુએ હિત વિચાર્યું છે, મારું કલ્યાણ છે, એટલે હવે હું લૌકિક વૈદિકમાં મન રાખીશ નહીં. આ આપણે 26મા શ્લોકમાં 4થા શિક્ષાપત્રના જોયું હતું. અને હવે આપણે આગળ વધીએ. 27મો અને 28મો શ્લોક આપણે જોઈશું. દુઃખ
દુઃખમ દુસ્સંગજમ ચાન્યન લૌકિકાભિનિવેશનમ સત્સંગા ભાવજમ ચાપી તથા માર્ગ સ્થિતેરપી. 27 અને 28 શ્લોકની સંગતિ છે, પણ આપણે 27મો શ્લોક જોઈ લઈએ કે દુઃખમ દુસ્સંગજમ. તો આ એક દુઃખની વાત કરી. તો દુસ્સંગજમ એટલે દુસ્સંગજન્ય દુઃખ. ચાન્ય લૌકિકાભિનિવેશનમ, અને બીજું એક દુઃખ બતાવ્યું જે લૌકિક આવેશવાળું છે. આ બીજું દુઃખ કહ્યું. પછી સત્સંગા ભાવજમ, તો સત્સંગનો અભાવ, આ સંધિ છૂટી પડશે. સત્સંગ અભાવજમ, તો સત્સંગના અભાવથી થતું દુઃખ. આ ત્રીજા પ્રકારનું દુઃખ. અને ચ અપી, અને વળી તથા માર્ગ સ્થિતેરપી, અને માર્ગની સ્થિતિનું પણ દુઃખ. એટલે માર્ગની સ્થિતિનું દુઃખ એટલે શું? કે પુષ્ટિ માર્ગમાં કેવી રીતે સ્થિતિ કરવી તેનું પણ દુઃખ છે. એટલે અહીંયા આ 4 દુઃખો 27મા શ્લોકમાં બતાવ્યા કે એક તો દુસ્સંગજન્ય દુઃખ, બીજું લૌકિક આવેશજન્ય દુઃખ, ત્રીજું સત્સંગના અભાવથી થતું દુઃખ, અને માર્ગની સ્થિતિનું દુઃખ. તો આ 4 પ્રકારના દુઃખો 27મા શ્લોકમાં બતાવ્યા. એની સંગતિ 28મા શ્લોકની અંદર આપણે જોઈએ. તત્તુ મત પ્રભુપાદાબ્જ કૃપયા સર્વથા મમ તદીયાનામ ચ સંગેન ક્ષણાત દૂરી ભવિષ્યતિ. એટલે આ બધા જ દુઃખો, મૂળ તો આ 4 પ્રકારના દુઃખો જોયા 27મા શ્લોકમાં, પણ આ સર્વ દુઃખો જ્યારે શ્રીમદ પ્રભુ પાદાબ્જ એટલે શ્રી આચાર્યજીના ચરણારવિંદ, ચરણકમલ, કૃપયા, એમની કૃપાથી, અને તદીયાનામ ચ સંગેન, અને તદીયોનો સંગ થશે એ ક્ષણ માટે, ક્ષણાત દૂરી ભવિષ્યતિ. તો જો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની કૃપા અને તદીયોનો સંગ થયો તો આ જે દુઃખો છે એ દુઃખો ક્ષણાત દૂરી ભવિષ્યતિ, એક ક્ષણમાં જ આ બધા દુઃખો દૂર થઈ જશે, એવું અહીંયા હરિરાજણો આપણને કહી રહ્યા છે. એના ઉપર શ્રી ગોપીજી મહારાજ જે સમજાવે છે તે જોઈએ. તો દુસ્સંગ, એ દુસ્સંગથી લૌકિક આવેશ થાય છે, એટલે એને દુઃખરૂપ સમજી લેવું, આવું અહીંયા કહ્યું. એટલે દુસ્સંગથી લૌકિક આવેશ થયો તો એ દુઃખરૂપ છે, એ સમજીને શું કરવાનું કે એ પ્રકારે એને દુઃખરૂપ સમજીને એ દુસ્સંગનું કહ્યું નહીં કરવાનું. દુસ્સંગ છે એ લૌકિક આવેશ કરાવે છે, એટલે એ દુસ્સંગ એ દુઃખરૂપ છે, આવું સમજી લેવાનું. અને એટલે એ દુસ્સંગનું કહ્યું કરવાનું નથી. અને દુસ્સંગથી જ લૌકિક અભિનિવેશનમ, લૌકિક આવેશજન્ય દુઃખ પણ એમાં જ પછી આવે. પણ અહીંયા દુસ્સંગ એ લૌકિક આવેશ કરાવે છે. એના દ્રષ્ટાંતમાં શ્રી ગોપીસિંહ મહારાજે પ્રહલાદજીના પ્રસંગને ટાંક્યો છે કે પ્રહલાદજી તો ભગવદ ભક્ત હતા. એમના પિતાએ હિરણ્યકશ્યપે એમને બહુ જ પ્રતિબંધ કર્યો છે પ્રહલાદજીને. પિતાએ પ્રહલાદજીને બહુ પ્રકારે સમજાવ્યા છે કે ભાઈ તું ભગવત સ્મરણ
અને ભજન, એ બધાનો તું ત્યાગ કર. એના માટે ઘણા પ્રકારે સમજાયા છે, જે આપણે શ્રીમદ ભાગવતમાં જોયું છે. પર્વત ઉપરથી પણ ફેંક્યા છે, અગ્નિમાં પણ બેસાડ્યા છે, કોટડીમાં પણ પૂર્યા છે. તો અનેક પ્રકારે દુઃખો પણ આપ્યા છે, અનેક રીતે સમજાવ્યા પણ છે. પણ પ્રહલાદજીએ મૃત્યુ સમાન દુઃખ સહન કરી લીધું. પણ ભગવદ સ્મરણ વગેરે, ભગવદ ગુણાનુવાદ વગેરે એનો ત્યાગ પ્રહલાદજીએ કર્યો નથી. એટલે દુસ્સંગ છે, એ દુસ્સંગનું કયું કરવું ના જોઈએ. અહીંયા હિરણ્યકશ્યપુ દુસ્સંગ છે. એટલે લૌકિક આવેશ એ આ દુસ્સંગ લાવે છે. તો એ દુસ્સંગનું કયું ન કરવું, નહીં તો લૌકિક આવેશ આવે, જ્યાં પ્રહલાદજીએ એમના જીવનમાં આચરીને બતાવ્યું. અને તો જ પ્રભુએ હવે કૃપા કરી અને પ્રહલાદજીની રક્ષા કરી. સાથે સાથે હિરણ્યકશ્યપને માર્યો પણ ખરો. તો આ દ્રષ્ટાંતથી કહે છે શ્રી ગોપેશજી કે વૈષ્ણવે પણ આ પ્રકારે લૌકિક આવેશ કરનાર દુસ્સંગનો ત્યાગ કરવો જોઈએ અને ભગવત ધર્મમાં રુચિ ઉત્પન્ન કરાવે એવા સત્સંગનું સેવન કરવું જોઈએ. અહીંયા પણ બિટવીન ધ લાઇન્સ જોઈએ કે સત્સંગની આજ્ઞા તો કરી અહીંયા, પણ કેવો સત્સંગ? તો ભગવત ધર્મમાં રુચિ ઉત્પન્ન કરે એવા સત્સંગનું સેવન કરવાનું. માત્ર સત્સંગ નહીં, પણ જે હરિનું સ્મરણ કરાવે એ સત્સંગ સાચો. હરિને ભૂલાવે સત્સંગ નથી. એટલે નો ડાઉટ દુસ્સંગ તો છોડવાનો જ છે, સત્સંગ તો કરવાનો જ છે. પણ શ્રી ગોપેશજી ખૂબ સુંદર ટકોર આપણને કરે છે આ યુગમાં કે સત્સંગ કેવો સત્સંગ કરજો કે જે ભગવત ધર્મમાં રુચિ ઉત્પન્ન કરાવે એવો સત્સંગ કરજો. અને સત્સંગનો જો અભાવ હોય તો એ અભાવમાં પુષ્ટિમાર્ગીય સેવા સ્મરણનો ત્યાગ ન જ કરવો. માનો કે આવો સત્સંગ નથી મળ્યો, તો એના અભાવમાં પણ પુષ્ટિમાર્ગીય સેવા સ્મરણનો તો ત્યાગ કરવાનો જ નથી. અને દુસ્સંગથી દૂર થઈને શ્રી આચાર્યજી તથા શ્રી ગુસાઈજીના દ્રઢ આશ્રય સહિત નિત્ય નિયમથી સેવા સ્મરણ કરવા. સત્સંગ જરૂરી છે એ વસ્તુ તો પ્રતિપાદિત કરી લૌકિક આવેશમાંથી છૂટવા માટે. પણ માનો કે સત્સંગ ન મળ્યો તો પણ આપણી સેવા સ્મરણ છોડવાનું નથી. અને એ જે દુસ્સંગ આવ્યો એને સમજીને એનાથી દૂર થઈને શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીનો દ્રઢ આશ્રય કરવો અને પ્રભુની સેવા અને સ્મરણ તો ચાલુ જ રાખવાના. કારણ શરણે આવેલા જીવ માત્રના પ્રભુ તો શ્રી આચાર્યજી છે. એટલે એક વખત તમે મહાપ્રભુજીના શરણે ગયા તો મહાપ્રભુજી જીવને પોતાનો આશ્રિત બનાવી દે છે. અને મહાપ્રભુજીના ચરણ કમલની કૃપાથી જ તદીયજનોનો સંગ મળે છે. એટલે આજે સત્સંગ, કયો સત્સંગ? જે ભગવદ રુચિ વધારે એવો સત્સંગ ક્યાંથી મળે? તો તદીયથી, મહાપ્રભુજીના સેવકોથી મળે. તો મહાપ્રભુજી જ પછી, જો મહાપ્રભુજીના દ્રઢ આશ્રિત બની જઈએ તો મહાપ્રભુજી જ પછી કૃપા કરીને આવા તદીયનો સંગ આપણને મેળવી આપે છે. અને તદીયનો સંગ મળ્યો એટલે પછી ભગવત સેવા અને સ્મરણ એ બધું જ પછી સિદ્ધ થાય છે. અને સેવા સ્મરણ સિદ્ધ થયું એટલે પુષ્ટિમાર્ગનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત હૃદયારૂઢ થાય છે. કૃષ્ણદાસ મેઘનજી આટલા બધા વલ્લભની કાયા સાથે છાયા સાથે ફરનારા, એમને પણ માગ્યું છે કે મને આ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાવ. તો મહાપ્રભુજીની સતત સેવા કરનારા આવા ભગવદીઓ પણ એ યાચતા હોય કે પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત મને હૃદયારૂઢ થાય. તો કેવું હશે આ પુષ્ટિમાર્ગના સિદ્ધાંતનું સ્વરૂપ? પણ આ રીતે જો મહાપ્રભુજી ગુસાઈજીના
ચરણના આશ્રિત બનીએ અને એમની કૃપાથી કોઈક ભગવદીય મળી જાય અને સંગ મળે અને એનાથી ભગવત સેવા સ્મરણ સિદ્ધ થાય, ત્યારે આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થઈ જતો હોય છે. તાદ્રશી ભગવદીઓનો સંગ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ થાય છે. આવા તાદ્રશી વૈષ્ણવથી શ્રી મહાપ્રભુજી એક ક્ષણ પણ દૂર નથી. બહુ સુંદર રહસ્ય ખોલ્યું કે આવા તાદ્રશી વૈષ્ણવ હોય એમનાથી શ્રી મહાપ્રભુજી એક ક્ષણ પણ દૂર થતા નથી. એટલે આવા તાદ્રશીજનનો સત્સંગ મળે એટલે આપણને શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો આશ્રય આ રીતે પ્રાપ્ત થાય છે. એટલે પેલી 84 વૈષ્ણવની પેલી વાર્તા છે, પ્રસિદ્ધ વાર્તા છે કે શ્રી મહાપ્રભુજીએ જ્યારે કાશીમાં આસુર વ્યામો લીલા કરી ત્યારે એક વૈષ્ણવને ખૂબ આઘાત લાગ્યો છે, ખૂબ દુઃખી થયો છે અને ત્યાંથી નીકળીને જાય છે. રસ્તામાં વૈષ્ણવનું ઘર આવે છે, ભગવાન દાસ એ વૈષ્ણવનું નામ, જેને શ્રી મહાપ્રભુજી ઉપર દ્રઢ આશ્રય છે, એને ત્યાં આવે છે અને પેલા જેને આસુર વ્યામો લીલા જોઈ છે એ વૈષ્ણવ કહે છે કે ભાઈ શ્રી મહાપ્રભુજીએ તો આસુર વ્યામો લીલા કરી, આવા સમાચાર ભગવાન દાસને આપ્યા. એ સાંભળતા જ ભગવાન દાસે કહ્યું કે ભાઈ તમને ભ્રમ થયો છે, હું આ વાત સ્વીકારતો નથી. તમને ભ્રમ થયો છે. કેમ? કારણ કે શ્રી મહાપ્રભુજી આવું કરે જ નહીં. પેલો વૈષ્ણવ કહે છે કે ભાઈ હું પ્રત્યક્ષ જોઈને આવ્યો છું, છતાં તમે કેમ નથી માનતા? ત્યારે ભગવાન દાસ મંદિરના દ્વાર ઉગાડે છે અને તરત જ પેલા વૈષ્ણવને, આવેલા વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજી આસન ઉપર બિરાજીને પોથી વાંચી રહ્યા હોય એવા દર્શન કરાવે છે. આ પ્રકારે સિદ્ધ થાય છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી અનન્ય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના હૃદયમાં સદાય બિરાજે છે. એટલે આ ભગવદીઓનો સંગ નહીં છોડવાનો, કારણ કે હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે. તો આવા વૈષ્ણવો ક્વચિત શ્રી આચાર્યજીના દર્શન પણ કરાવી શકે છે અને સર્વ સંદેહને દૂર પણ કરી શકે છે. આ પ્રકારે શ્રી આચાર્યજી તાદ્રશી વૈષ્ણવથી એક ક્ષણ પણ દૂર નથી. એટલે એવાઓનો સંગ કરવો જોઈએ. તો આ 27-28 શ્લોકને અહીંયા આપણે વિરામ આપીએ. આપણા સત્સંગનો સમય પણ અહીંયા સંપન્ન થયો છે. પણ અગત્યના જે દુઃખ બતાવી દીધા, એક તો દુસ્સંગથી થતું દુઃખ, અન્ય લૌકિક આવેશથી થતું દુઃખ, સત્સંગના અભાવથી દુઃખ અને આ માર્ગની સ્થિતિમાં હું કઈ રીતે ટકીશ, આ બધા જ દુઃખોનો દૂર કરવાનો સચોટ ઉપાય છે સત્સંગ. પણ એ સત્સંગ કેવો? ઠાકોરજીમાં રુચિ વધારે તેવો અને મહાપ્રભુજી ગોસાઈજીના ચરણનો દ્રઢ આશ્રય. તો આ સાથે આપણે આજના સત્સંગને, વાર્તા સાહિત્ય અને શિક્ષાપત્ર, એ સત્સંગને અહીંયા આપણે વિરામ આપીશું. આશ્રયપદનું ગાન આપણે સાથે કરી લઈશું. દૃઢઈન ચરણન કેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, दृढ़ न चरणन केरो, साधन और नहीं आ कली में जासू होत निबेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरणन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री हमने महाराणी की जय. श्री आचार्य जी, श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવે મારા ભગવત સ્મરણને, મારાને વર્ષાના ભગવત સ્મરણને વંદન.